રિલેશનશિપ એટલે હસબન્ડ વાઈફની અંદર આ પ્રોબ્લેમ્સ થતા હોય છે, અને કદાચ આ કેસ એનો જ છે કે વાઈફને હસબન્ડની અંદર ઝઘડા થતા હતા. તો અત્યારે એનું મેજર કારણ શું છે? જેમ સ્ત્રીઓ ઇન્ડિપેન્ડન્ટ થઈ છે, એક પ્રકારનું જે આપણે ફેમિનિસ્ટ મૂવમેન્ટ કે ફિમેલ એમ્પાવરમેન્ટ જોઈ રહ્યા છે, અને દેટ ઇઝ ડેફિનેટલી ગ્રેટ. પણ એના લીધે ફિમેલ્સને એ બી રિયલાઇઝ થઈ રહ્યું છે કે એમની જોડે કંઈ પણ રીતે કોઈ ટ્રીટમેન્ટ કરશે કે બિહેવિયર કરશે તો એ રેડી નથી એક્સેપ્ટ કરવા માટે. એટલે એ જે ચેન્જિંગ પેટર્ન્સ છે સોસાયટીમાં, ફિમેલ્સ હવે ઇન્ડિપેન્ડન્ટ થવા લાગી છે, જોબ્સ કરે છે, એ લોકોના પોતાના અપેક્ષાઓ છે, ડ્રીમ્સ છે, તો એના લીધે ફર્સ્ટ ઓફ ઓલ એ લોકો કોમ્પ્રોમાઇઝ કરવા ઓલવેઝ વિલિંગ નથી હોતા. અને બીજી વસ્તુ, ઇન્ડિયન સોસાયટીમાં એક પેરેડોક્સ જોયું છે મેં કે એક બાજુ મોડર્ન થઈ રહ્યું છે બધું, બધા તરક્કી કરી રહ્યા છે, ઓપન માઇન્ડસેટ રાખે છે, ન્યુક્લિયર ફેમિલીમાં બી ઘણા લોકો રહેવા લાગ્યા છે, પણ બીજી બાજુ જે જૂના વિચારોવાળા જે લોકો છે, જે ઓર્થોડોક્સ માઇન્ડસેટવાળું કહીએ કે ના આપણે એક પ્રકારનું આવું જ હોવું જોઈએ, ફેમિલીમાં આવું જ હોવું જોઈએ, એક પોઈન્ટ આગળ ફિમેલ આવું ના કરી શકે કે એક પોઈન્ટ આગળ તમે આવું ના કરી શકો, તો એ જે બધી થોડીક માઇન્ડસેટમાં આવે છે કોન્ફ્લિક્ટ, એના લીધે બહુ જ કોન્ફ્લિક્ટ થતું આવ્યું છે.